હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। મારી ચેનલ સ્વાદ અને ખુશ્બુમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે મસાલા ભીંડી। અહીંયા મેં 500 ગ્રામ ભીંડી લીધી છે। ભીંડીને ધોઈને સારા કપડાથી લૂછી લીધી છે। હવે મેં અહીંયા એક કડાઈમાં 2 ચમચી મોટી તેલ મૂક્યું છે। તેમાં રાઈનો વઘાર આપીશ। રાઈ કડકડી જાય પછી આપણે તેમાં હિંગ નાખીશું અને અડધી ચમચી હળદર નાખીશું। પછી આપણે તેમાં ભીંડો નાખી દઈશું। ભીંડો અહીંયા આપણે કોણો જ લેવાનો છે, એટલે એનાથી શાક બહુ ટેસ્ટી બનશે। ભીંડાને આપણે એક સરખા પીસમાં કાપવાના છે। આપણે અહીંયા બધો ભીંડો નાખી દીધો છે। હવે આપણે એમાં અડધી ચમચી મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી આપણે ભીંડાને એક સરખો હલાવી લઈશું કે જેથી કરીને ભીંડો એક સરખો ચડી જાય ને મીઠું બધું એક સરખું અંદર ભરી જાય। અહીંયા આપણું ખૂબ જ ટેસ્ટી મસાલા ભીંડીનું શાક તૈયાર થશે ફ્રેન્ડ્સ। આજે ભાવનગરમાં ખૂબ જ વરસાદ આવ્યો હતો। આજનું વાતાવરણ ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ ચાલુ જ છે। તો આપણે ફરીથી એક વખત ભીંડાને જોઈ લઈશું કે ચડ્યો છે કે નહીં। હલાવીને જોશું। હજી અહીંયા થોડોક ભીંડો કાચો લાગે છે, તો આપણે તેને 2 મિનિટ માટે પાછો ચડવા દઈશું કે જેથી કરીને ભીંડો આપણો બહુ મસ્ત ચડી જાય। તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે ભીંડો મેં હલાવી લીધો છે। હવે આપણે તેને 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું। મારી ચેનલ તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણો ભીંડો અહીંયા ચડી ગયો છે, તમે જોઈ શકો છો। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। અને મારો વિડીયો આ પહેલી વાર બનાવું છું। જો કંઈ બોલવામાં ભૂલ પડતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને મને કહેજો ફ્રેન્ડ્સ કે તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો। તો મને ખૂબ ખુશી થશે કે મારે પહેલી વાર બનાવેલી મહેનત સફળ થઈ છે। અને બોલવામાં થોડુંક લાગે તો મને સાથ સહકાર આપજો ફ્રેન્ડ્સ। હવે મેં અહીંયા 2 ચમચી તેલ લીધી છે। એમાં મેં રાઈ, હિંગ અને હળદરનો વઘાર આપીને ચણાનો લોટ નાખ્યો છે। ચણાનો લોટ આપણે અહીંયા 2 થી 3 ચમચી લઈશું। પછી આપણે મસ્ત શેકી લેવાનો છે તેલમાં। ચણાના લોટને આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનો છે। અને ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। ફાસ્ટ ગેસે આપણે ચણાના લોટને શેકવાનો નથી। ધીમા ગેસે આપણે ચણાના લોટને શેકીશું તો આપણો લોટ સહેજે કાચો નહીં રહે। અને આપણે લોટને હલાવતા રહેવાનું છે જેથી કરીને લોટ બળી ના જાય। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે ચણાનો લોટ શેકાવા માંડ્યો છે અને કલર પણ ચેન્જ થઈ રહ્યો છે। આપણા ચણાના લોટને ગોલ્ડન બ્રાઉન રંગ આવવા માંડ્યો છે। હવે મેં અહીંયા 5 કળી લસણ લીધું છે, એને ખાંડી રહી છું। લસણને ખાંડીને નાખશું તો સ્વાદ ખૂબ જ સરસ આવશે। લસણ ઝીણું ખાંડી લેવાનું છે આપણે। તમે આમાં આદુ મરચી પણ નાખી શકો છો। હવે આપણો ચણાનો લોટ અહીંયા શેકાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે એમાં ખાંડેલું લસણ નાખીશું। લસણને થોડીક વાર અંદર શેકાવા દઈશું એટલે લસણની કાચી સ્મેલ ના આવે અને ચણાના લોટ સાથે એકદમ સરસ રીતે ભરી જાય। પછી આપણે એમાં અડધી ચમચી ખાંડ નાખીશું, 2 ચમચી મરચું નાખીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। અત્યારે તો આ મસાલાની સુગંધ એટલી સરસ આવે છે કે એમ થાય છે કે જાણે મસાલો જ આપણે રોટલી સાથે ખાઈશું। તમે એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। મારા કહેવા ઉપરથી તમને જરૂરથી પસંદ આવશે આ રેસીપી મારી।
રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, કે મારા નવા વિડીયો તમને મળતા રહે. હું એકદમ દેશી અને સાદું જ ભોજન બનાવવાની છું, કે જે આપણે કાઠિયાવાડી લુકમાં પસંદ આવશે અને ઇન્ડિયન વેરાયટી થશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હશે. હવે આપણે આ બધા મસાલાને ભીંડામાં એડ કરી દીધેલો છે. મસાલો નાખ્યા પછી આપણે શાકને બરાબર મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલો ભીંડા સાથે ભરે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધું વસ્તુ માપનું જ છે આપણું અને ટેસ્ટ પણ એટલો જ સરસ છે. જો આપણે ફ્રેન્ડ્સ આમાં ખાંડ નાખેલી છે એટલે તમે ઉપરથી અડધી ચમચી જેટલી લીંબુનો રસ પણ નાખી શકો છો, તો શાકનો સ્વાદ વધારે ટેસ્ટી લાગશે. અને મેં ઉપરથી કોથમરી નાખી છે. અહીંયા આપણું મસાલા ભીંડીનું શાક બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંયા ગરમા ગરમ રોટલી બનાવીશું. તો તમે જોઈ શકો છો મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે જલ્દીથી રોટલી બનાવીને તૈયાર કરી લઈએ. પછી આપણે ગરમા ગરમ ભીંડાના શાક સાથે રોટલી, સબ્જી બધું સર્વ કરી લઈશું. અહીંયા મારી ગરમા ગરમ રોટલી બનીને તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એકદમ ફુલકા રોટલી તૈયાર થશે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આવી ગરમ ગરમ રોટલી સાથે અત્યારે ચોમાસામાં અને વરસાદની સિઝનમાં વરસાદ ચાલુ હોઈને આપણે ગરમ ગરમ રોટલી સાથે ભીંડાની મસાલા સબ્જી ખાશું તો એનો સ્વાદ કેટલો સરસ આવશે. હવે આપણે ઘીનું મોણ આપીને ચોપડી લઈશું રોટલીને. જુઓ છો ને ફ્રેન્ડ્સ, એકદમ કૂણી અને મસ્ત રોટલી બની છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા થાળી સર્વ કરી લઈએ. અહીંયા મેં રોટલી લીધી છે, સાથે ભીંડાલા મસાલાની સબ્જી પણ લીધી છે. એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અમારે તો ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. તો મને થયું કે આજથી હું વિડીયોની શરૂઆત કરું અને મારી ફેવરિટ મસાલા ભીંડીની સબ્જી બનાવું અને તમને લોકોને શેર કરું. સાથે મેં મરચાં તરી લીધા છે અને સાથે જ અહીંયા મેં ઠંડી છાશ લીધેલી છે અને સાથે મેં કેરીનો મુરબ્બો લીધો છે. તો આ છે આપણા મસાલા ભીંડીની રેસીપી અને ફૂલ થાળી આપણી બપોરની તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને પસંદ આવે તો ચોક્કસથી તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ.